નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે HLO એપમાં લોગિન કેવી રીતે કરવું તેની એકદમ સચોટ અને સરળ સમજૂતી મેળવવાના છીએ. આખી પ્રક્રિયા શું છે અને એકાઉન્ટની સુરક્ષાનો પાયો કેટલો મજબૂત છે તે બધું જ આજે એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો સીધા જ મૂળ વાત પર આવીએ. અહીં આ અસલ હસ્તલિખિત નોંધ છે, એટલે કે હાથેથી લખેલી ઓરિજિનલ ગાઈડ, અને ખરેખર આ જ આપણી આખી પ્રક્રિયાનો પાક્કો પાયો છે. સમજવામાં સરળતા રહે એ માટે આખી પ્રોસેસને મુખ્ય 4 ભાગમાં વહેંચી દીધી છે. એપ ડાઉનલોડ કરવાથી લઈને પહેલું લોગિન, ભાષાની પસંદગી અને છેલ્લે પાસવર્ડ અને પેન સિક્યોરિટી. બસ આટલું જ. તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા અને અગત્યના વિભાગથી, એપ ડાઉનલોડ અને શરૂઆત. હવે આ તો એકદમ સીધી વાત છે. કોઈપણ લોગિન પ્રક્રિયા શરૂ કરતા પહેલા સૌથી પહેલું કામ શું હોય? બિલકુલ, ડિવાઇસમાં HLO એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી. આ પહેલું અને સૌથી અનિવાર્ય કદમ છે. એપ ડાઉનલોડ થઈ જાય એટલે આપણો બીજો વિભાગ શરૂ થાય છે, ફર્સ્ટ લોગિન પ્રોસેસ. આ પ્રક્રિયા ખરેખર ખૂબ જ રસપ્રદ છે, કારણ કે તે શરૂઆતની ઓળખને 5 ચોક્કસ અને અત્યંત સુરક્ષિત પગલાઓમાં ગોઠવે છે. આ પહેલા 5 સ્ટેપ એકદમ ધ્યાનથી સમજવા જેવા છે. સૌથી પહેલા યુઝર આઈડી એટલે કે લોગિન આઈડી નાખવાનું છે. પછી બીજું સ્ટેપ છે કેપ્ચા કોડ, જે સિક્યોરિટી માટે હોય છે. ત્રીજા સ્ટેપમાં મોબાઈલ પર આવેલો OTP અને ચોથા સ્ટેપમાં શરૂઆતનો પાસવર્ડ નાખવાનો છે. આ બધું જ એકદમ સાચું લખાયું છે એની ખાતરી થઈ જાય પછી જ 5મા સ્ટેપમાં સબમિટ બટન દબાવવાનું છે. એકદમ સિમ્પલ, રાઈટ? હવે આગળ વધીએ ત્રીજા વિભાગ તરફ, જે છે ભાષાની પસંદગી અને તેની ખાતરી વિશે. અહીંયા છઠ્ઠું સ્ટેપ બહુ જ અગત્યનું છે. એપમાં લેંગ્વેજ સેટિંગ્સમાં જઈને ગુજરાતી ભાષા પસંદ કરવાની છે. આમ કરવાથી આખી એપ આપણી પોતાની ભાષામાં થઈ જશે, જેથી આગળની બધી જ માહિતી એકદમ આસાનીથી સમજી શકાય. જો કે માત્ર ભાષા પસંદ કરી લેવી પૂરતી નથી. સ્ટેપ 7માં એક ખૂબ જ જરૂરી કામ કરવાનું છે, કન્ફર્મ કરવું, એટલે કે ખાતરી કરવી. આમ કરવાથી સિસ્ટમને ખબર પડશે કે હા, આપણે આ જ ભાષા કાયમી ધોરણે રાખવી છે, અને સિસ્ટમ તેને લોક કરી દેશે. અને હવે આવે છે આપણો ચોથો અને સૌથી અગત્યનો વિભાગ, પાસવર્ડ અને પિન સિક્યોરિટી. આ અંતિમ તબક્કો એપ્લિકેશનની સંપૂર્ણ સુરક્ષા માટેની સૌથી મોટી ઢાલ સમાન છે. અહીં સ્ટેપ 8માં સુરક્ષાને એકદમ ટાઈટ કરવાની વાત છે. જુઓ, સૌથી પહેલાં જૂનો પાસવર્ડ દાખલ કરવાનો છે. એના પછી નવો પાસવર્ડ બનાવો અને એ જ નવો પાસવર્ડ ફરીથી નાખીને કન્ફર્મ કરો. સબમિટ કર્યા પછી સુરક્ષા એકદમ પાક્કી કરવા માટે અગાઉ જે સ્ટેપ 1 થી 5 જોયા ને, એ મુજબ ફરીથી લોગિન કરવાનું રહેશે. આ એક જાતની ડબલ ચેક સિસ્ટમ છે. હવે અહીંયા એક નાનો પણ બહુ જ મહત્વનો તફાવત સમજી લઈએ, પાસવર્ડ અને પિન વચ્ચેનો ફરક. પાસવર્ડ એ મેઇન એકાઉન્ટ માટેની એક જટિલ ચાવી છે, જ્યારે પિન એ માત્ર 4 આંકડાનો નાનકડો કોડ છે, જેનો ઉપયોગ રોજે રોજ એપને ફટાફટ અને સુરક્ષિત રીતે ખોલવા માટે થાય છે. એકવાર લોગિન પ્રક્રિયા ફરીથી પૂરી થઈ જાય પછી હસ્તલિખિત નોંધમાં એક છેલ્લી સૂચના આપેલી છે, 4 આંકડાનો પિન બનાવો. આ એકવાર બની ગયો ને, પછી દર વખતે લોગિન કરવા પેલો લાંબો પાસવર્ડ યાદ રાખવાની કે વારંવાર ટાઈપ કરવાની કોઈ જ મગજમારી નહીં. તો છેલ્લે મનમાં એક પ્રશ્ન જરૂર થાય, શું આ બધું કર્યા પછી એકાઉન્ટ પૂરેપૂરું સુરક્ષિત થઈ ગયું? બિલકુલ. આ મૂળ નોંધના એક સ્ટેપનું પાલન એ વાતની પાક્કી ગેરંટી છે કે તમારો ડેટા એકદમ લોક થઈ ગયો છે. આજના આ એક્સપ્લેનરથી HLO એપનું લોગિન તો એકદમ ક્લિયર થઈ ગયું છે. પણ વિચારવા જેવી વાત એ છે કે ડિજિટલ દુનિયામાં આવી મલ્ટી-લેયર સિક્યોરિટી શું ભવિષ્યમાં બધી જ એપ્લિકેશન્સ માટે એક ફરજિયાત ધોરણ બની જશે? સુરક્ષાની આ સફર તો માત્ર એક શરૂઆત છે.